મેં કીધું એવું પાત્ર તો શું હોય, કાંઈ ન હોય. મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું આ 11,000 ફાળો લખે કે પાત્ર તો આપો ને, આમે રોજ તમે રામા મંડળ રમો છો, આને એકાદર રમવા દો ને શું વાંધો. મને કે ઓલો ભાઈ એવો કે ભૈરવનું પાત્ર છે, પૂછો હાલે. મેં ઓલાને પૂછ્યું, મેં ગભાને, મેં ભૈરવનું પાત્ર આપે તારે હાલ છે? હાલે જ નહીં, એમાં શું વાંધો. બસ ગામને ખબર પડવી દઈ કે હું ગભો ભૈરવાના પાત્રમાં છું. તો કાંઈ વાંધો. નિહાળે તૈયાર કરવા મોકલી દીધો. 4 ચોકમાં અહીંથી એમ કે તારે આવે મારા ભૈરવ, આવે મારા ભૈરવ. ત્યારે રમતું રમતું તારે આવવાનું. અને ગભાને કાળા કપડાં પહેરાવ્યા, કલર જાય તો પૈસા પાછા મારી જેમ. એમાંય તમને કહું લાલ લાલ તમને કહું ચાંદલા કર્યા અને પાવડરના ટપકા કર્યા અને જાહેરનો પૂરો હળગાયો. હું કામ મસાલ. અને ગભાએ ચાલુ કર્યું નિહાળમાંથી. અમારા ઉસ્તાદને એક વખત જોરદાર તાળીઓથી બજાવો. બાપુ જોક્સ બધાય કરે છે, હું એક કરું નહીં. હું એક જ એવો કલાકાર છું કે બધાના જોક્સ રહ્યા ને એ હાવ આમ કેમ આમ નીચોવી નહીં કહે પછી આપણી હાથમાં આવે. આપણે હુકવી, આપણે થોડુંક લીલું કરી પાણી પાણી. ગભાને ખબર નહીં કે આ જૂની નિહાળ છે ને જૂની નિહાળની બાજુની જે દિવાલ રહી ને એમાં 2 બેલા નીકળી ગયેલા છે. 2 બેલા જે નીકળી ગયેલા હતા એમાં કાળી કૂતરી વિયાણી. એમાં ગભાને ખબર નહીં. એ તો એની મોજમાં જ હતો. કૂતરી વિચારમાં પડે કે અમારે 3 પેઢીઓથી આજ ઋણ ચૂકવાનો વારો આવી ગયો. આવું મોટું જનાવર કોણ અમારા ગામમાં? મેં રોટલા ખાધા છે ગામના, મારી વફાદારી બને. કૂતરી બારી આવી, એને એમ કે મારા ગલુડિયા કોક લઈ જાય. જેવી કૂતરી બારી આવી આવડાવે અને આ ગામમાં પાછા કે ઊંડે ઊંડે થી બોલે. સમજ્યા? ત્યાં કૂતરીએ નીચા સુરમાં જ ચાલુ કર્યું. અને આ ગામમાં જે ચાલુ છે આવે મારા ભૈરવ, આવે મારા ભૈરવ. પણ આવું તો છે પણ કેમ આવું? ભાતીજી હોત તોય મારું બાવડું પકડે. કૂતરી છે, કૂતરી હજી ચાલુ છે. શીર બે ડગલા હજી ગભો આગળ વધ્યો ત્યાં કૂતરીએ સૂર ફેરવો. એટલું કર્યું ને પાણીપુરીની વાળું ધસકી જાય, બીજું કાંઈ ન હોય. બાજરાનો રોટલો જોઈએ આમાં. એ ધસકી ગયો ને એને ખબર ન રહે કે મારે કઈ બાજુ જવું. 4 ચોકમાં જવાને બદલે એને મોઢું ફેરવી નાખ્યું, કેડા બાજુ ગયો. અને અહીંયા ગામમાં થયો એ તો સારું જ છે. ઓલાને કયું ને બોલાવે છે. 4 જણા ગયા, નિહાળે આટો માર્યો. ગભો નંબળે, ગભો આગળ, કૂતરી પાછળ. કૂતરી નહીં, પાછું તો વળી જવું હતું પણ ફેર એટલો પડ્યો. ઓલી મસાલ જે હતી ને એ ઝાડના પૂળા એના તીખારા ઓલા કૂતરી માથે જાય. કે હવે તો બટકું ફેરે છૂટકો નહીં. અને દોડ્યો ગયો ને એમાં હમણાં ગીર ગંગા વાળા તળાવ ઊંડા કરવા આવ્યા તો રસ્તા બહુ સારા થઈ ગયા. ઓલા ફેરા બારા કાઢ્યા હોય ને એને એમ કે આ કોકની વાડીએ જતું હોય છે. હાલો ગયો તળાવમાં આવ્યું, આટલે સુધી પાણી. કૂતરી કાંઠે ઉભેલી સુર ગામમાંથી તો રાડે રે બહુ ઊંડેથી અવાજ આવવા મળ્યો. કિલોમીટર કાપી ગયેલો. પછી આને યાદ આવ્યું કે હા આપણે પાસે ફોન છે તો ફોન કર્યો. હાલો સરપંચ બોલો. તમે કોણ બોલો? હું ભૈરવ બોલું. કોણ બોલો? ગભો બોલો. ગભો. લા ભાઈ તું છો ક્યાં? તને ગામમાં ગોતે છે, તું છો ક્યાં? હું તો ઓકળામાં આવી ગયો ઠેઠ.
તો અહીંયા તને ગોતે એ નથી ખબર પડતી. એ બધી વાત સાચી, પણ વિઘન આવે ખબર ન હોય ને કે હું ભેરો તોય મને વિઘન નીડ્યું. કામ હોય એ બોલ. રામાપીર બાપા ક્યાં છે? તો કે આ બેઠા ખુડે છે. ફોન અંબાવો તો ફોન અંબાવ્યો. એમાં કોઈક અમારા પરેશ જેવો પાત્રતામાં આવે છે રામાપીરમાં, આમ અકડતા વાળો, સમજ્યા? તે એને 2 વાર આમ કર્યું, ન લીધો. ખુડે છે આમ કર્યું. બાપા ફોન તમારો. એ જે પાત્રતામાં રામાપીર હતા ને, એને પરેશને તેમ જ થયું, ઘેરેથી ફોન છે. કે કોનો ફોન છે? કે ઓ આપણે ઓલા જે ગભાને ભેરો બનાવ્યો ને, શું કામ છે? તમે વાત કરો તો ખબર પડે ને. હાલો રામાપીર બાપા બોલો. હા ભાલો તમારા હાથમાં જ છે ને? હા હું ત્યાં નહીં આવું. તમારો ભંડારો હોય ને તો નાકની દાંડી સીધે સીધા આવી લાવો. ગામમાં કેમ મેળ નહીં મેળાવે? કેમ? વિઘન છે. શું વિઘન છે? તમે માથા કોઈ ખરોમાં તમારા ભંડારો છે કે પછી કુતરી ભંડાર દેવો? એમાં અમારા ગામડામાં નિહાળે ઇન્સ્પેક્શન આવ્યું. ગામડામાં અમારે ઇન્સ્પેક્શન આવ્યું ને એટલે આવી મોટી ફાંદ, કાળા ચશ્મા ને માથે ટાઈલ. એટલે સાહેબ આવીને સીધા રૂમમાં આવી ગયા. છોકરાઓ, અમે ગાંધીનગરથી આવ્યા છીએ, તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ પૂરું પાડે છે એ અમારે જોવું છે. બધા આવી રીતે અદબ પડીને બેસી ગયા. એટલે એક છોકરાને ઉભો કરે, ઉભો થા, બોલો શિવનું ધનુષ કોને ભાગ્યું? રોવા મળ્યું કે સાહેબ હું કાલે નહોતો આવ્યો, હું લણવા ગયો હતો સાહેબ, મને નથી તને નથી ખબર? નહીં બેસી જા, તું ઉભો થા, બોલ શિવનું ધનુષ કોને ભાગ્યું? મને નથી ખબર, મારા બાને ખબર હોય. તો તાર બાને શું ખબર? મારા બાપ ભેહું પાવા ગયા હતા ને, ભેહું ભડકીને તો હું ગૌસરમાં ગોતવા ગયો, મન ન ખબર હોય પાછળથી ઊંચી હોય. તું બેસી જા. વર્ગ શિક્ષકને પૂછ્યું, શું કરો છો તમે? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોને ભાગ્યું? સાહેબે બુધાલાલ સડાવેલી. એમાં એવું છે ને, શાળીવાળા ગામમાં મેં નોકરી કરી અને કાકા બાપા બધા મારી પાસે ભીના સાહેબ. આ એનો વેલો છે. એના બાપા બિચારા હાવ હુવાળા છોકરા, કોઈ દી લગભગ એની કંઈ ફરિયાદ આવી નથી કંઈ ભાંગતોડ કરી. આ છોકરા આ કંઈ ભાંગતોડ વાળો છોકરો જ નથી આમાં. તો તમને નથી ખબર છે એનું ધનુષ કોને ભાંગ્યું? ખબર હોય તમારે કેવું માનભાઈ, હું તમે ઠેઠ ગાંધીનગરથી આવ્યા છો તો તમને નથી ખબર? મને નથી ખબર. હેડ માસ્તર પાસે ગયા. હેડ માસ્તરને શું કરો છો તમે? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોને ભાંગ્યું? શું કરો છો તમે? હું તો વિચાર કરું છું. શું વિચાર કરો? વિચાર એ કરું છું, અમારું ગામ નાનું, નિહાલ નાની, આ શિવનું ધનુષ અહીં લાવ્યું કોણ? તો તમને નથી ખબર શિવનું ધનુષ? ખબર હોય તો સરપંચને ખબર હોય તો ખબર હોય. તાજો સરપંચ છેલ્લો છે, જુવાનીઓ છે સરપંચ. તે આખો કાફલો આવ્યો સરપંચ પાસે કે શું કરો છો તમે? વિદ્યાર્થીઓને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર, હેડ માસ્ટરને નથી ખબર કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ જાઓ છો. શું કરો છો તમે? શું દેશની સેવા કરશો? સરપંચ તો હાવ ઢીલો પડી ગયો. તાજો થયો હોય ને તો ખિસ્સામાંથી ગાંઠના 5000 કાઢ્યા. સાહેબ આ ખિસ્સામાં 5000 નાખો. આ હેના છે? જેના હોય ના 5000 નાખો ખિસ્સામાં, રાયડું નાખો માં. કેમ? શિવનું ધનુષ જેને ભાંગ્યું એનું. પ્લીઝ, હજી તો તાજો સરપંચ થયો છો. આ તાજા સરપંચમાં જો પેપરમાં મારા ગામનું નામ આવશે તો મારું સરપંચ પણ વ્યૂ જાય. એક તો અમે કોઈ છોકરીઓ અમારા ગામમાં દેતો નથી. આ 5000 બીજા રાખો. આ હેના જેને ભાંગ્યું એને. તમારી મારી વસાડ આ કટકા મળે ને શિવ ધનુષ મને આપજો. મારી વાડીએ દાટી આવું, પણ કોઈને કેવું નથી કે શિવ ધનુષના કટકા અહીંયા છે. એટલે મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને બાપુ, એમાં 5 જણા 7-8 જણા ઘડીક ખમીને ઘડીક બેહો એટલે આપણે પછી ભાઈ અમિતને સાંભળવો છે. કેમ રહી નથી જતું ને? જે રહી જતું પાછું આપજો. વાહ, આનંદમાં છો ને બધા? મજામાં છો ને? મજામાં છો ને? જીએસટી વગરનો ડાયરો છે. હા, લો બેબી લો. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષા. જો અમારે જાદુ બાબા ગઢડાવાળા એવું કહેતા બાપુ કે પટેલ સમાજમાં પહેલા કલાકાર જો સાહિત્ય, પટેલ સમાજમાં પહેલા કલાકાર કોઠાઓજવાળા થયા હોય તો જાદુ બાબા ગઢડાવાળા.
આપણે અહીં લાખા બાપા હગર રહ્યા ને એ અમારે આવડું એનું પાસે ટેપ એ જાદુ બાપાની કેસેટ બહુ સાંભળે તો એ અમે 8મું ભણતા અહીંયા લાખા બાપા હગર હતા એ બહુ સાંભળતા અને અમે એમાંથી સાંભળીને કંઈક એમાંથી ઉગ્યું હોય. જાદુ બાબા ગઢડાવાળા એવું કહેતા કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકાજો. આ પટેલનું છે ને માસરે સડી ગયા છે. આપણે કુવામાં ડોકું કાઢી ખબર પડે કેટલા વીઘા પલળ છે એમ, અથવા તો વધીને ઓળખતા હોય કોણ ઓળખતા હોય, બિયારણ વાળા ને એગ્રો વાળા બિલ બાકી હોય એટલે. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપર. મેં આયોજકને બોલાવ્યા, મોટા ભાઈ અહીંયા આવો તો કરા છે હું. મને કે બધા હિન્દી ભાષી વાલા છે. કેવા છે? હિન્દી ભાષી વાલા છે. એટલે હું અરે હિન્દી ભાષી વાલા આપણું મગજમાં નહીં ઉતરે, યો હનીસિંગ વાલા છે. મેં કી હું હનીસિંગ પેલો રેપર સોંગ નો ગાય યો હનીસિંગ એ વાલા છે. મેં સરસ લ્યો. મેં કી હનીસિંગ વાળા અમે ડારાસિંગ વાળા છે. 2.5 રોટલા કઢી હેરે વિયા જાય બપોરે, વાંધો ન થાવતો હજી ખોરાકી નહીં રહ્યો.